તમે જોઈ રહ્યા છો સાયકલ પીડી હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીમાં આજે પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ CR પટેલ દ્વારા પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. ચૂંટણી આવી એટલે નેતાઓને પ્રજા યાદ આવે અને આ પ્રજા યાદ આવે એટલે ચોક્કસ નવસારીના પ્રબુદ્ધ નાગરિકોને પણ બોલાવવામાં આવે. વિવિધ સમાજના લોકોને અહીંયા હાજર રાખવામાં આવ્યા હતા અને એ રીતે આજે આ પ્રબુદ્ધ નાગરિકોનો કાર્યક્રમ યોજાયો હતો. CR પટેલ આ પહેલા લુન્સીકુઈ ખાતે પણ મહિલા સંમેલન યોજી અને સુકન્યા બોન્ડની જે જાહેરાત હતી તે પણ તેમની ચર્ચા કરી હતી અને ત્યારબાદ નવસારી આવ્યા હતા. ત્યારે આપ જોઈ રહ્યા છો તે મંચ પર વિવિધ મહાનુભાવો ઉપસ્થિત છે, જેમાં CR પાટીલ, ધારાસભ્ય નરેશભાઈ પટેલ, સાથે સાથે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ, સમગ્ર લોકસભાના સંસદ એવા લોકસભાની જેની જવાબદારી આપવામાં આવી છે અશોકભાઈ ધોરાજીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના મહાનુભાવો અને પ્રદેશ અધ્યક્ષ શીતલબેન સોની પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે આ સમગ્ર વચ્ચે CR પાટીલના કાર્યક્રમની શરૂઆત પહેલાં ખાસ કરીને ભુરાલાલ શાહે આજે સ્વાગત પ્રવચન કર્યું અને સ્વાગત પ્રવચન પછી CR પાટીલે જે સંબોધન કર્યું, CR પાટીલના સંબોધનની વાત કરી. શરૂઆતમાં અહીંયા આ કાર્યક્રમમાં થોડી વસ્તી હતી, ઓછી હતી, પરંતુ ધીમે ધીમે જ્યારે CR પાટીલ આવ્યા ત્યારે સંખ્યા પણ પૂરી થઈ હતી અને લોકો અહીંયા ઉપલબ્ધ થયા હતા. ત્યારે પ્રબુદ્ધ નાગરિકોને CR પાટીલ શું કહી રહ્યા છે તે પણ જોઈએ, કારણ કે CR પાટીલ હવે એવું ઈચ્છા રાખે છે કે ગઈ વખતે કુલ 6 લાખના મતોથી તેઓ લીડ થઈ હતી, પરંતુ આ વખતે 10 લાખની લીડથી તેઓ જીતે. સમગ્ર ગુજરાતની જવાબદારી અત્યારે એમની પાસે છે. ગુજરાતમાં ભાજપ માટે જે ટિકિટો આપવામાં આવી છે તેમાં પણ અનેક સમસ્યાઓ ઉપસ્થિત થઈ છે, પરંતુ અહીંયા વન મેન આર્મી એવા CR પાટીલ ચૂંટી રહ્યા છે. સામે ઉમેદવાર કોંગ્રેસે આપ્યા નથી હજુ અત્યાર સુધી. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય તે પહેલા 10 લાખની લીડ સાથેના સંકલ્પ સાથે CR પાટીલ મહેનત કર્યા છે. તો શું કહ્યું CR પાટીલે અહીંયા સભા સંબોધન કરતા એ જોઈએ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. લગભગ ખૂબ મોટા ઇન્વેસ્ટમેન્ટ સાથે 3 લાખ લોકોને રોજગારી મળે એ પ્રકારનું આ પાર્ક એ નવસારીમાં મંજૂર થયું. પહેલા આ પ્રોજેક્ટને દહેજ લઈ જવાના હતા. હું પ્રધાનમંત્રી મોદી સાહેબને મળીને વિનંતી કરી કે સાહેબ, ટેક્સટાઇલ તો દક્ષિણ ગુજરાત છે, સુરત છે, નવસારી છે, આ પાર્ક નવસારીને આપવો જોઈએ. ને એમણે આપણી રિક્વેસ્ટને માન્ય રાખી અને આ પાર્ક નવસારીને આપવાને કારણે નવસારીનો જે વિકાસ છે એ અનેક ગણું થવાનો છે. ખૂબ મોટા ઇન્વેસ્ટમેન્ટ સાથે, નવી ટેકનોલોજી સાથે આ પાર્ક બનશે. આખા દેશમાં મોદી સાહેબે 7 ટેક્સટાઇલ પાર્ક એ મંજૂર કર્યા, પરંતુ નવસારી માટે એમના મનમાં એક વિશિષ્ટ પ્રકારની ભાવના છે કે આ પાર્ક આખા દેશમાં અને દુનિયામાં સૌથી બેસ્ટ બને એ પ્રકારનો પ્રયત્ન એ મોદી સાહેબ આમાં કરી રહ્યા છે. આનો ફાયદો શું થશે? અહીં આજુબાજુના ગામડાના યુવાનો બાઇક પર નવસારી આવે, સ્ટેશન પર ગાડી મૂકે, કેટલાક વાપી જાય, સુરત જાય, સચિન જાય, નોકરી પર સાંજે પાછા આવે, બાઇક લઈને ઘરે જાય. એમનો આખો દિવસ કામમાં અને બાકીનો સમય પ્રવાસમાં જાય. હવે એમને ઘર આંગણે એટલું કામ મળશે કે એમણે કોઈ જગ્યાએ બહાર જવાની જરૂર નહીં પડે. એ પ્રકારની વ્યવસ્થા માંથી થવાની છે. હવે તો અનેક પ્રોજેક્ટો આવ્યા. નવસારી સંસદીય મત વિસ્તારના 4 વિધાનસભા સુરતમાં એ નવસારીની છે. સુરત શહેરની જે 6 વિધાનસભા છે એ ગામમાં છે, ગામડામાં છે. એ 6 જેટલું વોટિંગ છે, એટલું 4 નું વોટિંગ 13 લાખ એ નવસારી સંસદીય મત વિસ્તારમાં સુરતમાં આવે છે. સુરતના ડેવલપમેન્ટ માટે આવનારા 50 વર્ષની અંદર ત્યાં જે વસ્તીઓનો વધારો થશે, વોટર બેઝ જે ઇન્ડસ્ટ્રીઓ આવશે, આ ઇન્ડસ્ટ્રીને પાણી પૂરું પાડવા માટે, લોકોને પીવાનું પાણી મળી રહે એના માટે, અને 10 લાખ ક્યુસેક પાણી પણ આવે તો પણ સુરતમાં પૂર નહીં આવે એ પ્રકારની વ્યવસ્થા સાથેનું આયોજન સુરતમાં પણ મોદી સાહેબના આશીર્વાદ સાથે આપણે કરી શક્યા છે.
એના ટેન્ડરો થઈ ગયા છે, એનું કામ આગળ વધી રહ્યું છે. તમને યાદ હશે 2007માં ફક્ત 7 લાખ ક્યુસેક પાણી સુરતમાં આવ્યું હતું અને અડાજણ વિસ્તારમાં 20 ફૂટ પાણી ઘરમાં ઘૂસી ગયું હતું. કેટલાય લોકોએ બીજા માળે ત્રીજા માળે અગાસીમાં ચડી જવું પડ્યું હતું. હવે 10 લાખ ક્યુસેક પાણીમાં પણ આ પૂરની સ્થિતિ ન આવે એ પ્રકારની વ્યવસ્થા. અને આખા દુનિયામાં કોઈ શહેરે 50 વર્ષના પાણીનું આયોજન નથી કર્યું. એ આપણે નવસારી સંસદીય મત વિસ્તારમાં કર્યું છે. મિત્રો, સુરત મહાનગરપાલિકાની બિલ્ડિંગ 55 માળની હોવી જોઈએ. આખા દુનિયામાં એકમાત્ર બિલ્ડિંગ બને એ પ્રકારની ઈચ્છા મોદી સાહેબે બતાવી હતી, પરંતુ એરપોર્ટ ઓથોરિટીએ પરમિશન નહીં આપી. એના કારણે એ બિલ્ડિંગ આપણે 29 માળના 2 બિલ્ડિંગ ત્યાં બનાવ્યા. સગરાપુરા સબજેલ પર નવસારી સંસદીય મત વિસ્તારની અંદર 30 મહિનામાં આ કામ પૂરું કરવાનું છે, 29 માળનું. અને એ આખા દુનિયામાં આજે પણ 29 માળમાં પણ આખા દુનિયામાં કોઈ મહાનગરપાલિકાનું બિલ્ડિંગ 29 માળનું નહીં હતું. એ હવે આપણા વિસ્તારમાં બની રહ્યું છે. એની બાજુમાં જ બીજું એક બિલ્ડિંગ 29 માળનું બન્યું. એમાં પણ રાજ્ય સરકારના તમામ કચેરીઓ એ પણ એક બિલ્ડિંગમાં બાજુમાં આવી જાય. કોર્પોરેશનના કામ માટે જાઓ, ત્યાંથી તમને લાગે સરકારનું કામ છે તો ત્યાં નીચે તમારી ગાડી પાર્ક કરી હોય 5000 વાહનોના પાર્કિંગ સાથે એની વ્યવસ્થા સાથે એ બિલ્ડિંગ પણ એ આપણે ત્યાં બનાવી રહ્યા છીએ. અહીંયા ડાંગમાં વરસાદ પડે ને નવસારીમાં પૂર આવે એવી સ્થિતિ હતી. પૂરમાં પાણી આવે પણ પીવાના પાણીની તકલીફ પડતી હતી. અહીંયા એક ડેમ બનાવાય, કઈ નથી પૂર્ણા પર તમારી કઈ પૂર્ણા અને વાગરેજ કાવેરી પર 2 જગ્યાએ ડેમ બન્યા. એના કારણે ગામડાના પણ પાણીના પીવાની વ્યવસ્થા એ સુધરી જશે. આ એક જ વર્ષમાં એ કાર્યક્રમ પૂરો કરવાનો છે. એને લગભગ 6 મહિના ઉપર થઈ ગયા છે. આવનારા 6 મહિનાની અંદર નવસારી સંસદીય મત વિસ્તારના એક ગામમાં પૂરતું પાણી પીવાનું મળે અને શુદ્ધ પાણી મળે. કેમ કે કાંઠા વિસ્તારમાં ખારું પાણી હોય, બોર કરીએ તો પાણી ખારું આવે, કૂવો કરીએ તો ખારું પાણી આવે, ત્યારે નળથી પાણી દરેકના ઘરમાં જાય એ પ્રકારની વ્યવસ્થા પણ એ આપણે કરી રહ્યા છીએ. એક સમય એવો હતો કે નવસારીને પણ પાણીની તકલીફ પડતી હતી. આજે એ તકલીફ ઓછી થઈ છે, પરંતુ ઝડપે સલાહ વ્યવસ્થા સુરતમાં આપણે કર્યું કે 24 કલાક પાણી મળે. હજુ આપણે નવસારીમાં કરી શક્યા નથી, પણ 24 કલાક પાણી મળે એનું પણ આયોજન એ આપણે આવનારા દિવસોમાં કરવા માંગીએ છીએ, જેનાથી પાણીની સમસ્યા હલ થઈ જાય. આખા દેશની અંદર અલગ અલગ જગ્યાએ ઇન્ડસ્ટ્રીઓ છે, અલગ અલગ રાજ્ય સરકારો ખૂબ બધા અલગ અલગ પ્રલોભનો આપે છે પોતાના ત્યાં નવી ઇન્ડસ્ટ્રી આવે એના માટે. અને આપણે એના માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સમજાવીને ઇન્ફેક્શન થોડો તકલીફ છે. આપણે એમને 4500 કરોડ રૂપિયાના ખર્ચે વાપી, સરીગામ, નવસારી, સુરત, વડોદરા, સાવલી, અમદાવાદ આ દરેક જે ઇન્ડસ્ટ્રી છે આ ઇન્ડસ્ટ્રીનું એફ્લુએન્ટ એ સીધું દરિયામાં ડીપ સીમાં જાય એના માટે 4500 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરાવ્યો છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રી એને પોતાનો એફ્લુએન્ટનો નિકાલ કરવા માટે સૌથી મોટો માથાનો દુખાવો હોય છે. હવે એને ડીપ સી સુધી લઈ જવાની જવાબદારી એનું ડિસ્પોઝલ એ જ્યારે આ યોજના દ્વારા 4500 કરોડના યોજના દ્વારા આપણે કરી રહ્યા છે, એના કારણે હવે નવી ઇન્ડસ્ટ્રી બીજા રાજ્યોમાં નહીં જશે, એ ચોક્કસપણે આપણા અહીંયા જ આવશે
એ પ્રકારની વ્યવસ્થા પણ આખા દેશમાં કોઈ રાજ્ય કર્યું હોય તો આપણે કરી છે. આપણે તાપી નદી રિવરફ્રન્ટ બનાવી રહ્યા છીએ. આપણે તાપીને ઊંડી કરી રહ્યા છીએ. લગભગ 20 ફૂટ 3 મીટરથી વધુ અને ઊંડી કરીને એની કેરિંગ કેપેસિટી વધે એના માટે પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને કદાચ તમને આશ્ચર્ય લાગશે કે આવું ક્યારે નથી થયું. એવું કામ કે ઉકાઈની નીચેના વાસમાં, સુરતથી ઉપરવાસ હોય અને ઉકાઈથી નીચેના ભાગ, દરેક ગામનું પાણી, ગંદુ પાણી એ સીધું નદીમાં જતું હતું. હવે સોનગઢ હોય કે બીજી કોઈ ફેક્ટરી હોય, એ પેપર મિલ હોય, એ બધું પણ એફ્લુએન્ટ સીધું નદીમાં જતું હતું. સુરત મહાનગરપાલિકામાં લગભગ આપણે 721 કરોડ રૂપિયા મંજૂર કરાવીને જે 2-3 ગામોના પાણી એક જગ્યાએ ભેગું કરીને એને ટ્રીટ કરીને જ નદીમાં છોડવું, ઇન્ડસ્ટ્રીનું પાણી પણ ત્યાં જ ટ્રીટ કરીને નદીમાં છોડવું. એના કારણે નદી ગંદી ન થાય. એના કારણે જ્યારે પાણી સુરતમાં અપાય ત્યારે વધારે ખર્ચો ના કરવો પડે એ પ્રકારની વ્યવસ્થા પણ એ આપણે આ તાપી નદી ઉપર કરી છે. હું આપણે એટલા માટે કહેવા માંગુ છું કે આ જે કરીએ છીએ એ લાંબા ગાળાનું આયોજન છે. મોદી સાહેબના દૂરંદેશી સાથે એમાં આપણે આગળ વધી રહ્યા છીએ. 10 જેટલા પ્રોજેક્ટ એવા છે. આપણે અહીંયા બુલેટ ટ્રેન પહેલી દિલ્હીમાંથી સુરત ચાલુ થવાની, દેશમાં પહેલી બુલેટ ટ્રેન આપણા વિસ્તારમાં થાય એ કોઈ નાની વાત નથી. ખેડૂતોને એ વખતે ફક્ત 3 લાખ રૂપિયા વીઘાને આપવાના હતા. બધા ખેડૂતો મારી પાસે આવ્યા, મેં કહ્યું તમને અન્યાય નહીં થવા દઉં. એમના માટે રજૂઆત કરી. 1 કરોડ ને 3 લાખ રૂપિયા મળ્યા. 1 કરોડ વધારે મળ્યા. એ ખેડૂતોને જે પૈસા મળ્યા એ ટેક્સ ફ્રી છે. એની પર કોઈ ઇન્કમ ટેક્સ લાગતો નથી. પૂરા ચેકથી એક જ દિવસે પેમેન્ટ આવી જાય. બજાર ભાવ કરતા પણ ડબલ થી વધારે એ જમીનના ભાવ એમને મળ્યા. એમનો અધિકાર હતો ખેડૂતોનો, અને એ અધિકાર એમને મળ્યો એનો એક આનંદ છે. કોઈને અન્યાય ન થાય એના માટેના પ્રયત્ન આપણે સતત કરતા આવ્યા છે. આપણે નવસારીમાં પર્યટનની કોઈ જગ્યા બને એના માટે 2014માં મોદી સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ અમારે ત્યાં દાંડી એક ઐતિહાસિક સ્થળ છે. મહાત્મા ગાંધીજીએ એમના જીવનમાં ઘણા સત્યાગ્રહ કર્યા, પણ એકમાત્ર સત્યાગ્રહ એવો હતો કે એમણે કાનૂન તોડ્યો. એમણે ક્યારેય કાયદો તોડ્યો નહોતો, પણ એમણે કહ્યું કે હું કાયદો તોડું છું પણ સવિનય કાનૂન ભંગ નામ એમણે આપ્યું. કે સવિનય સાથે એમણે હાથમાં મીઠું લઈને અંગ્રેજ સરકારને પડકાર આપ્યો. એમના જીવનનો આ પહેલો સત્યાગ્રહ હતો કે જ્યાં એમણે કાયદાને હાથમાં લીધો. એવું આ ઐતિહાસિક સ્થળ, અને એ ઐતિહાસિક સ્થળની દુર્દશા હતી. મોદી સાહેબે બોમ્બેના એજન્ટને અને એજન્સીને અને ડિઝાઇન બનાવવા માટે આપ્યું, અને એમાં એમણે 150 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી. એના કારણે આજે દાંડી ડેવલપ થયું છે. ત્યાં લગભગ 6 લાખ લીટર પાણીનો તળાવ છે. તળાવમાં પાણી ખૂટે નહીં એના માટે નીચે 4 લાખ લીટરનો પાણીનો ટેન્ક તળાવની નીચે બનાવવામાં આવી છે. એમણે જે દીપ પ્રગટાવ્યો છે એ જે 2 પાઇપ છે એ એકબીજાને ટચ નથી, પણ આપણા દેશના એન્જિનિયરો દ્વારા ફક્ત નટ બોર્ડ ઉપર લગભગ 100 ફૂટના આમ ક્રોસમાં ઊભા હોય એ પ્રકારના પાઇપ આપણે ઊભા કર્યા છે. આપણા દેશના આ સાયન્ટિસ્ટો અને આપણા એન્જિનિયરો, એને ટેલેન્ટ છે એ એમાંથી પ્રદર્શિત થાય છે. ત્યાં ઘણા બધા શિલાલેખ લખવામાં આવ્યા છે. આમાંથી જે પણ કદાચ દાંડી ના ગયો હોય આપણે કાલે જ દાંડી જવું જોઈએ, ફેમિલી સાથે જવું જોઈએ. અને તમારે ત્યાં કોઈ પણ મહેમાન આવે તો એને દાંડી જોવા માટે લઈ જવું જોઈએ. દાંડી એક ઐતિહાસિક સ્થળ છે. અમારી કલ્પના હતી કે કેવડિયા કોલોનીમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના દર્શન કરવા માટે જે કોઈ આવે એ દાંડી પણ આવવો જોઈએ. અને એ પ્રયત્ન જો તમારા સાથ અને સહકાર હશે
તો ખૂબ મોટી પર્યટનની આવક એ અહીંયા ઊભી થશે આ કાંઠા વિસ્તારના ગામોમાં. એના કારણે યુવાનોને રોજગારી મળશે. આપણે આપણી જ વાતોને બહુ મહત્વ આપતા નથી અને એના કારણે એનો પ્રચાર થતો નથી. ત્યારે સ્ટાર્ટ થયું ત્યારે રોજના લગભગ 5,000 લોકો આવતા હતા. શનિ રવિમાં લગભગ 25,000 લોકો એ ત્યાં દર્શન કરવા માટે આવતા હતા, વિઝિટ કરતા હતા. કેમ કે એના ₹2 કે ₹5 એવી કઈ ફી છે, એની જે રસીદ ફાટે એના પરથી આંકડો આપણને મળતો હતો. પણ ધીમે ધીમે આમાં ઓટ આવી છે. આપ સૌને વિનંતી કરી છે કે આપણા વિસ્તારનું આ પર્યટન સ્થળને મોટું આપણે નહીં કરશું તો કોણ કરશે? આપણને જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે ત્યાં જવું જોઈએ. ખૂબ સરસ વાતાવરણ છે. જે મહેમાનો એમને પણ ત્યાં લઈ જવા જોઈએ અને એના કારણે ખૂબ મોટો પર્યટનની આવક થશે. એ પણ તમારે ધ્યાનમાં લેવું જોઈએ. આ 2014 થી 2024 સુધીના 10 વર્ષની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ઇતિહાસ રચ્યા છે. જ્યારે એક કોચ રેલવેનો લાવવો હોય એ પણ વિદેશથી મંગાવવો પડતો હતો. મોદી સાહેબે વંદે ભારત ટ્રેન ચાલુ કરાવી. એના એન્જિનિયરો એ ટેકનોલોજી એ સંપૂર્ણપણે ઇન્ડિયન છે. એના કોચથી લઈને એન્જિન સુધી બધી જ વસ્તુ એ આપણા દેશમાં બનેલી છે. એક સ્ક્રૂ પણ એ આપણે બહારથી લાવ્યા નથી. એ સંપૂર્ણપણે સ્વદેશી ટ્રેન છે. પહેલા ટ્રેનનો પ્રવાસ એટલે દુઃખદ પ્રવાસ હતો. ટ્રેન ક્યારે આવશે, ટ્રેનમાં ગંદકી કેવી હશે. જ્યારે હવે વંદે ભારતમાં સૌથી 160 કિલોમીટરની સ્પીડે દોડતી આ ટ્રેન, એમાં સ્વચ્છતા છે અને એક સુખદ પ્રવાસની અનુભૂતિ એમાં થાય છે. આ રેલવેની જો કોઈ કાયાપલટ કરી તો નરેન્દ્ર મોદી સાહેબે કરી છે. એમાં પણ એમને ઇતિહાસ રચ્યો. એવિએશનમાં પણ મોદી સાહેબે સુરતનો એરપોર્ટ એ પહેલા મુખ્યમંત્રી હતા ત્યારે આવતા ત્યારે ફક્ત પતરાની કેબિન હતી. અમે ત્યાં પંખો પણ ચાલુ કરી શકતા નહોતા કે ખૂબ ગરમી લાગતી. મોદી સાહેબે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવી આપ્યું. એનો રનવેનો સ્ટેન્ડર્ડ કરી આપ્યું. એને ટેક્સી વે બનાવી આપ્યો અને બિલ્ડિંગ બલ્યત્ર વધારી આપી અને સુવિધા વધારી આપી. એક સમય હતો કે કોંગ્રેસના સમયમાં અમે આંદોલન કર્યું હતું. 20,000 લોકો ગયા હતા. અમે પ્લેન રોકો આંદોલન કરીને 11 જેટલા સાંસદો અને બીજા વેપારીઓ સાથે ટિકિટ લઈને અમે પ્લેનની આગળ બેસી ગયા હતા. 2 કલાક સુધી પ્લેનને ઉડવા દીધો નહોતો. એવા આંદોલન કર્યા હતા. આ ઇતિહાસમાં કોઈ પ્લેન રોકો આંદોલન થયું હોય એવું ક્યાંય નોંધાયું નથી. એ પહેલું આંદોલન આપણે કર્યું હતું. પણ કોંગ્રેસ હતી એટલે તો કોઈ જોર રહેતી નહોતી અને એટલા જ માટે મોદી સાહેબ આવતાની સાથે જે રીતે પ્લેનમાં વધારો થતો ગયો, એક દિવસે 7 પ્લેન એક સાથે અલગ અલગ શહેરમાં જવાનો રેકોર્ડ પણ આખા દેશમાં કોઈ શહેરમાં હોય તો સુરત શહેરની અંદર છે. આજે લગભગ 76 જેટલી ફ્લાઇટ આવન જાવન કરે છે. આપણે બહુ ટૂંકા સમયની અંદર 100 થી વધારે ફ્લાઇટો આ દેશના તમામ જ્યાં એરપોર્ટ છે શહેરો સાથે જોડવાનો આપણો પ્રયત્ન છે. એના કારણે આપણે સૌ પ્રવાસ કરવાનો શોખીન છીએ. આપણે સોગંદ સાથે પ્રવાસ કરવા માટે પણ ઈચ્છા રાખતા હોઈએ છીએ. સમયનો બચાવ થાય એનો પણ આપણો પ્રયત્ન છે. તો આ સુવિધા આપણને મળે એનો પણ આપણે ટૂંકા સમયની અંદર 76 ફ્લાઇટ છે પણ 100 થી વધારે આપણે કરવા જઈ રહ્યા છીએ. આપણી માંગણી હતી કે નવસારી વિસ્તારની અંદર કે આજુબાજુના ગામોમાં ખૂબ બધા એનઆરઆઈ છે. એમને દિલ્હી કે મુંબઈ થઈને એમને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડવી પડતી હતી. એમની માંગણીને આપણે રજૂઆત કરી. એના કારણે હવે દુબઈ અને શારજાની ફ્લાઇટ ચાલુ થઈ ગઈ છે. આવનારા દિવસોમાં હજુ પણ નવી ફ્લાઇટો ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચાલુ થશે. એના કારણે જે આપણા મિત્રો સગા જે કોઈ ભારતીય આવશે કે જશે એને તમારે મુંબઈ મૂકવા ના જવું પડે. તમે અહીંયા જ સુરતના એરપોર્ટ પરથી એમને મૂકીને રવાના કરી શકો છો.
મોદી સાહેબે એક જ દિવસની અંદર આખા દેશની અંદર 15 જેટલા એરપોર્ટનું લોકાર્પણ હમણાં મહિના પહેલા કર્યું. એ પણ મોદી સાહેબે ઇતિહાસ લખ્યો છે. આ દિન સુધીમાં કોઈ પ્રધાનમંત્રીએ એક સાથે 15 એરપોર્ટનું લોકાર્પણ નથી કર્યું. મોદી સાહેબે રાજકોટથી એમ્સનું લોકાર્પણ કર્યું. રાજકોટના એમ્સને લોકાર્પણ કરતી હોય તેમણે દેશમાં અલગ અલગ જગ્યાએ કુલ મળીને 7 એમ્સનું લોકાર્પણ કર્યું. એ પણ મોદી સાહેબે ઇતિહાસ લખ્યો છે. મોદી સાહેબે જે અટલ ટનલ બનાવી છે એને જોવા માટે હજારો લોકો રોજ જાય છે. આ લોકોને 20-25 કિલોમીટર જે ફેરો પડતો હતો એ હવે 10 મિનિટની અંદર આ ટનલમાંથી બહાર નીકળી જાય એ પ્રકારની વ્યવસ્થા પણ મોદી સાહેબે કરી છે. કાશ્મીરની અંદર ખૂબ વિકટ પરિસ્થિતિની અંદર બ્રિજ બનાવવાનો હતો, ત્યાં ટ્રેન ચાલુ કરીશું એવું સાહેબે પ્રોમિસ કર્યું હતું. ત્યાં અવગણ જગ્યાએ પણ એમણે બ્રિજ બનાવી આપ્યો છે. આ તો અનેક કામો મોદી સાહેબે કર્યા, પણ એમણે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળ 1980 થી જે તે વખતે જે તે નેતાઓ હતા એમણે સંકલ્પ પત્રમાં કોંગ્રેસ એને ચૂંટણી ટેન્ડરો કીધી હતી, અંગ્રેજીમાં એને મેનિફેસ્ટો કીધી હતી. મોદી સાહેબ કહે છે કે અમારો સંકલ્પ છે એટલે એને નામ આપ્યું સંકલ્પ પત્ર. એની અંદર પહેલો મુદ્દો હતો દર વખતે કે રામ મંદિર રામ જન્મભૂમિ જગ્યા પર બનાવીશું. કોંગ્રેસ વાળા મજાક કરતા હતા. કોંગ્રેસ वाला कहता था कि भाजपा वाला કહે છે કે મંદિર वही बनाएंगे, तारीख नहीं बताएंगे. મોદી સાહેબે તારીખ પણ આપી અને મંદિરનું નિર્માણ પણ કર્યું. મોદી સાહેબે 370 ની કલમ રદ કરવાની વાત હતી. રાજ્યસભાની અંદર મોદી સાહેબને કોંગ્રેસના એક સાંસદે કહ્યું હતું कि मोदी जी 370 को हाथ मत लगाना, हाथ जल जाएगा, कश्मीर में खून की नदियां बहेगी. मोदी साहब ने अमित भाई આવી બીજા ધમકીઓથી ગભરાય. એ તો ગુજરાતના શહેર છે. એક દિવસે 370 અને 35 ની કલમ રદ કરી નાખી. જે કાશ્મીરમાં ખૂનની નદીઓની વાત કરતા હતા એ કાંકરી ચાળો નથી કરી શક્યા. એવી ઝડપી સલાહ વ્યવસ્થા અમિતભાઈ અને મોદી સાહેબે કરી હતી. મોદી સાહેબે ટ્રિપલ તલાક બધાને કાયદો સરખો હોવો જોઈએ એના માટે ટ્રિપલ તલાક રદ કરવા માટેનો નિર્ણય એ મેનિફેસ્ટોમાં તો એ પણ રદ કર્યો. એના કારણે કેટલીય મુસ્લિમ બહેનો કહી જાય છે કે અમને ખૂબ મોટી નિરાશ મોદી સાહેબે કરી આપી છે. અમારી દીકરી કે અમારી બહેન જે પરણીને ગઈ હોય ત્યારે એનો હસબન્ડ એને 3 તલાક કહીને કાઢી મૂકે ને ક્યારે ઘરે પાછી આવે એનો અમને મનમાં ડર રહેતો હતો. આજે આ 3 તલાકનો કાયદો રદ કરવાને કારણે એમની બહેનો પણ સુરક્ષિત થઈ. એ મુસ્લિમ બહેનોને પણ સુરક્ષિત કરવાનું કામ એ મોદી સાહેબે કર્યું છે. આવા તો દરેકે દરેક નિર્ણયો અને મેનિફેસ્ટોમાં આપેલા વચનો, સંકલ્પ પત્રમાં આપેલા વચનો એ મોદી સાહેબ એક પછી એક પૂરા કરતા ગયા છે. મોદી સાહેબે અનેક યોજનાઓ દ્વારા ખેડૂતો માટે, દીકરીઓ માટે, ગરીબો માટે, બધા જ માટે યોજના બનાવી. આ દેશની બહેનોને મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશન આપ્યું. એના કારણે આજે અલગ અલગ જગ્યાએ બહેનો મેયર છે, બહેનો જિલ્લા પંચાયતના પ્રમુખ છે, કારોબારી ચેરમેન પણ છે અને 50% સભ્યપદ પણ એમની પાસે છે. મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે અધિકાર આપ્યા હતા, પણ પ્રધાનમંત્રી બન્યા પછી એમણે જે ગુલામીનું પ્રતીક હતું લોકસભાનું ભવન, એના બદલે નવું ભવન નિર્માણ કર્યું. ઐતિહાસિક ભવન ઐતિહાસિક સમયમાં 30 મહિનામાં પૂરું કરવાનું હતું, 27 મહિનામાં પૂરું કર્યું. તો પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો કે આ દેશની બહેનોને દેશના તમામ રાજ્યોમાં 33% વિધાનસભામાં એમને રિઝર્વેશન આપ્યું.
અને લોકસભામાં પણ 33% આ સીટો બહેનો માટે અમને રિઝર્વેશન આપ્યું. બહેનોને ટેલેન્ટને ઓળખીને મોદી સાહેબે અમને તકો આપી. જે ચંદ્રયાન પર આપણે ગર્વ અનુભવીએ છીએ કે આપણું ચંદ્રયાન ચંદ્ર પર લેન્ડ થયું, એ જે સાયન્ટિસ્ટોની ટીમ હતી એમાં 50% બહેનો હતી. મોદી સાહેબના બહેનોમાં વિશ્વાસ એમાંથી પ્રદર્શિત થાય છે. આજે જ્યારે આકાશ હોય કે પાતાળ, ભૂમિદળ હોય કે નૌકાદળ, આ દેશની સીમાઓના રક્ષણ કરવા માટે મોદી સાહેબે બહેનોને નેતૃત્વ આપ્યું છે. અમને ફક્ત મંત્રીમાં નથી લીધા, અમને નેતૃત્વ આપ્યું છે. એમણે દુનિયાને બતાવ્યું છે કે ભારત દેશની આ દીકરીઓ આ દેશની સીમાનું રક્ષણ કરવા માટે સક્ષમ છે. એ મેસેજ અમે દુનિયાને આપ્યો છે. અમે 26મી જાન્યુઆરીના પરેડની અંદર જે 12 પ્લાટૂન હતા એમાંથી 11 પ્લાટૂન દીકરીઓના હતા. દુનિયાને એમણે બતાવ્યું કે અમારી દીકરીઓ પણ એ ટેલેન્ટેડ છે, એ મજબૂત છે, એમની જવાબદારી નિભાવવા માટે સક્ષમ છે. એ પ્રકારનો મેસેજ પણ મોદી સાહેબે બહેનોને આપ્યો, અધિકાર પણ આપ્યો. અમે આ દેશના યુવાનો માટે બેંકોને કહ્યું કે અમને સ્વાવલંબી મારે બનાવવા છે, તમે એને લોન આપો અને લોન પણ વગર વ્યાજની આપો. આ દિન સુધી કોઈ પણ સરકારોએ આ દેશના યુવાનોને લોન પણ નથી આપી અને વગર વ્યાજની લોનની તો કલ્પના જ નથી કરી. બેંકોએ જ્યારે સાહેબને પૂછ્યું કે સાહેબ તમારા કહેવા મુજબ અમે એમને લોન પણ આપીએ, વગર વ્યાજની પણ આપીએ, પણ એનો જામીન કોણ થશે? આપણને ગર્વ થાય એમના શબ્દો હતા. મોદી સાહેબે કહ્યું કે આ દેશના યુવાનોમાં મને ભરોસો છે, આ દેશનો યુવાન પ્રામાણિક છે, આ દેશનો યુવાન ટેલેન્ટેડ છે. તમે એને લોન આપો, વગર વ્યાજની લોન આપો. હું નરેન્દ્ર મોદી, હું એનો જામીન છું. દુનિયામાં મહાસત્તાઓ પણ છે, રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી કોઈએ પણ ક્યારેય પોતાના દેશના યુવાનો પર આટલો ભરોસો નથી કર્યો. ક્યારે અમને આપણે તેના પોતાના દેશના યુવાનો માટે એ જામીન નથી થયા. નરેન્દ્ર મોદી હે તો મુમકિન હે ભાઈ, મોદી હે તો મોદી સાહેબે જે ખેડૂતોને આપણે અન્નદાતા કહીએ છીએ, જે ખેડૂતોને આપણે જગતનો તાજ કહીએ છીએ, એના માટે કોઈ પણ સરકારોએ આજ દિન સુધી કોઈ યોજના ના બનાવી. નાની અમથી મદદ માટે પણ ખેડૂત નાયબ મામલતદાર જેવા સામાન્ય અધિકારીને પણ પત્ર લખે, પોતાની લાચારી વ્યક્ત કરે, મદદ માંગે. મોદી સાહેબે કીધું કે આ તો અન્નદાતા છે, એ લાચાર ન હોઈ શકે. એને દર વર્ષે 6,000 રૂપિયા એના ખાતામાં જમા કરવાનું મોદી સાહેબે ચાલુ કર્યું. દરેકને કોઈ અરજી નહીં કરવાની, કોઈ વચેટિયો નહીં, કોઈ દલાલ નહીં, સીધા એના બેંક એકાઉન્ટમાં આ પૈસા જમા થાય તેની વ્યવસ્થા મોદી સાહેબે કરી. અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એના માટે એમણે ભાવ પણ બાંધી આપ્યા કે આનાથી નીચે કોઈ ખરીદી ના કરી શકે. મોદી સાહેબે ચોથો એક સંકલ્પ કર્યો કે આ દેશમાં ખૂબ ગરીબ લોકો છે, આદિવાસી ભાઈ બહેનો હોય કે દલિત ભાઈ બહેનો હોય, ગરીબ તો છે, એમને રિઝર્વેશનના અધિકાર પણ છે, છતાં એમની ગરીબી દૂર નથી થતી. પણ કોઈ બ્રાહ્મણ હોઈ શકે, કોઈ ઉજળિયાત હોઈ શકે, એ પણ ગરીબ છે. એના માટે સરકારોએ ક્યારેય કોઈ યોજના નથી બનાવી. એ બિચારો અથડાય છે, કૂટાય છે, લાચાર થઈ જાય છે. મોદી સાહેબે કહ્યું કે કોઈ પણ ગરીબ હશે, કોઈ પણ સમાજનો હશે, એને ગરીબી રેખામાંથી બહાર લાવવા માટે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે. ઇન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું હતું ગરીબી હટાવો. મોદી સાહેબે કોઈ સૂત્ર નહીં આપ્યું, પણ એમણે છેલ્લા 10 વર્ષની અંદર 140 કરોડની વસ્તીમાં 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા. આ યુએનના આંકડો છે, આ કોઈ મોદી સાહેબનો આંકડો નથી. એટલે ઓથેન્ટિક આ ફિગર છે. મહાસત્તાઓએ પણ કબૂલ કર્યું કે આ કામ
તો મોદી સાહેબ જ કરી શકે, અમે નહીં કરી શકીએ. અહીં ઘણા બધા ડોક્ટર મિત્રો બેઠા છે. આયુષ્યમાન યોજનાનો લાભ શું થાય એ મારે ડોક્ટર સાહેબોને સમજાવવું પડે એવું નથી. પહેલા પણ ગામની અંદર કોઈ ડોક્ટર જવા તૈયાર નહોતા, ત્યાં બીમાર નહોતા એવું નહોતું, પેશન્ટો હતા જ, પણ હોસ્પિટલનું બિલ પેડ કરવાની એમની તાકાત નહોતી. પહેલા કોઈ વડીલ માતા પિતા બીમાર પડે તો પોતાના દીકરાને જાણ નહીં થવા દે. એને એમ થાય કે મારો દીકરો મારી સારવાર કરાવશે તો એને જમીન કે ઘર વેચવું પડશે, દેવાદાર થઈ જશે, અને એટલા માટે એને ખબર પડવા દેતા નહોતા. ખૂબ તકલીફ પડે તો ખેતરમાં જઈને રડી લે, ધ્રુસકે રડી લે, પણ હાથ કોડી આવીને કરીને ઘરે આવે ત્યારે કોઈને ખબર ના પડે. મોદી સાહેબે કહ્યું કે આ સ્થિતિને મારે બદલવી છે. આ વડીલોનો મોટો દીકરો હું છું, મારી જવાબદારી છે. મોદી સાહેબ આયુષ્યમાન યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની સારવાર એનું બિલ મોદી સાહેબે આપવાનું શરૂ કર્યું. આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને એની પર બીજા 5 લાખ રૂપિયા, એટલે કે ગુજરાતમાં 10 લાખ રૂપિયા સુધીની આ સગવડ આપવાનું શરૂ થયું. હવે અંતરિયાળ ગામોની અંદર પણ સારી સુવિધાજનક હોસ્પિટલો બને છે. જે પેશન્ટો ત્યાં હતા તે પેશન્ટો ત્યાં આવે છે અને એમનું બિલ આયુષ્યમાન યોજના હસ્તક મોદી સાહેબ ચૂકવે છે. એનો ઘણો બધો લાભ ડોક્ટરોને મળ્યો કે એમને પેશન્ટો મળ્યા અને બિલની ચિંતા નહીં થઈ. તેમને સારવાર કરવાનો એક સંતોષ ડોક્ટરને એમાંથી મળ્યો છે. મોદી સાહેબે 2017માં એક ઠરાવ કર્યો હતો કે આ ડોક્ટરો 2 કરોડ રૂપિયા ખર્ચે ડોનેશન કરે ત્યારે એમને એમબીબીએસમાં પ્રવેશ મળતો હતો. ખૂબ મોટું ડોનેશન ચાલતું હતું. મોદી સાહેબે દરેક જિલ્લાની અંદર મેડિકલ કોલેજ કરવાનું ચાલુ કર્યું. નવસારીમાં પણ મેડિકલ કોલેજ આપણને મળી, પણ એમણે 2017માં 800 જેટલા વિદ્યાર્થીઓને કોઈ પણ જાતના ડોનેશન વગર સરકારી હોસ્પિટલમાં, સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો. એના કારણે ફક્ત 13,000માં એક સેમેસ્ટર, એટલે 2 સેમેસ્ટર વર્ષના, અને 26,000માં આખું વર્ષ ભણી શકે, કોઈ પણ જાતના ડોનેશન વગર ભણી શકે એ સ્થિતિ એ મોદી સાહેબે ઊભી કરી છે. મને યાદ છે કે તે વખતે જે નોટિફિકેશન નીકળ્યું એ 2018નું નીકળ્યું, નિર્ણય 2017માં થયો. મને સુરતના ડોક્ટર મહેન્દ્રભાઈ ચૌહાણ એમણે મારા ધ્યાને મૂક્યું કે આને 2017 થી કરી શકાય એમ છે. મેં પીએમ સાહેબને ધ્યાને મૂક્યું. સાહેબે કહ્યું કે તમે નડ્ડાજીને મળો. ત્યારે આરોગ્ય મંત્રી હતા. એમણે અધિકારીઓની સાથે મને મુલાકાત કરાવી. અધિકારીઓએ કહ્યું કે આ નહીં થઈ શકે, કેમ કે સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવાની છે. ત્યારે મહેન્દ્ર ચૌહાણે મને ધ્યાનમાં મૂક્યું કે મંજૂરી નથી લેવાની, ફક્ત સુપ્રીમ કોર્ટને જાણ કરવાની છે. અને એના કારણે તરત નિર્ણય થયો અને પૂરા દેશમાં તમે 800 ગુણ્યા 2 કરોડ ગણો, કેટલા રૂપિયા થાય? આ 2 કરોડની રકમ 800 જેટલી બચી ગઈ. 17માં જ એમને એડમિશન શરૂ થયા, 18થી તો નોટિફિકેશન હતું જ. આ રીતે ડોક્ટરો માટે પણ જો ઘણું મોંઘું હોય તો સ્વાભાવિક એની સારવારનો ખર્ચ પણ વધી જાય, પણ એની રાહત થાય, એનો સીધો ફાયદો લોકોને પણ થાય. એટલા માટે મોદી સાહેબે આ યોજના પણ બનાવી. મારે આપ સૌને એટલું જ કહ્યું છે કે આપ સૌ 3 વખત મને નવસારી સંસદીય મત વિસ્તારમાંથી દિલ્હી પાર્લામેન્ટમાં મોકલ્યો છે. 4th વાર પણ પાર્ટીએ મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે. આપ સૌના આશીર્વાદ મને મળશે એવો મને વિશ્વાસ છે. પણ તમારી અપેક્ષાઓ 100% પૂર્ણ કરવા માટેની પણ હું તમને ખાતરી આપું છું. મેં તમને આજે ઘણા કામોની વાત કરી, ઘણા બધા કામો કદાચ વર્ણવી નહીં શક્યો હોઈશ, પણ ખૂબ કામ કર્યા છે જે મારી ફરજમાં આવતા હતા. કોઈ પણ એક સંસદીય મત વિસ્તારમાં હવે પીએમ સાહેબનું કે અમિતભાઈનું છોડી દો તો
તો સૌથી વધારે કામ અને વ્યક્તિગત કામ પણ જો કોઈ સંસદીય મતવિસ્તારમાં થયા હોય તો નવસારી સંસદીય મતવિસ્તારમાં થયા છે. આપ સૌનો સ્નેહ મને મળતો રહે છે, આપ સૌનો પ્રેમ મળતો રહે છે, ભવિષ્યમાં મળતો રહે. મને જે સેવાની તક તમે આપશો તો જરૂર તમારી અપેક્ષાઓ પૂર્ણ કરવામાં ખરો ઉતરીશ. એ તમને ખાતરી આપીને મારી વાતને વિરામ આપું છું. જય જય ગરીબ ગુજરાત, ભારત માતા. આપણે જોયું કે સી.આર. પાટીલ માટે આજે લોકો ઉપસ્થિત રહ્યા અને એક સ્લોગન આપવામાં આવ્યું કે વી આર ફોર સી.આર. અને વી આર ફોર સી.આર.ની સાથે આજે આ સંમેલન થયું. આશા રાખીએ કે હવે આગામી દિવસમાં જ્યારે ચૂંટણી આવશે ત્યારે સી.આર. પાટીલ જે 10 લાખની લીડની વાત કરે છે એ મળશે કે કેમ, અને સાથે સાથે કોંગ્રેસ કયા ઉમેદવાર આપશે ને કોંગ્રેસ એ અંગે ટક્કર આપશે કે કેમ, ત્યારે એ જોવાનું રહ્યું. તો જોતા રહો ચૂંટણીલક્ષી તમામ સમાચારો તમને અપડેટ કરતી તમારી એકમાત્ર ચેનલ નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.